सेवा के लिए ये यूनिवर्सिटी का है। यूनिवर्सिटी में ये क्या बोलते हैं, कल्कि तीर्थधाम। हम यूनिवर्सिटी के फेस्टिवल में ग्राउंड पे, और ये है अभी अपन देख रहे हैं, ये सारा का सारा रिलीजियस का टेम्पल है। ये हम पहुंच गए गणपति के टेम्पल पे, और यहाँ पे सब यज्ञ चल रहे हैं। और आगे देखे तो ये श्री राम जन्मभूमि अयोध्या दिखाई दे रहा है। देखने के लिए बहुत अच्छा प्लेस है ये। देखने के लिए बहुत ही अच्छा प्लेस है। ये देखो, अभी ये कल्कि तीर्थधाम क्षेत्र बनाया हुआ है। यहाँ पे भी आप ओम नमो भगवते वासुदेवाय, जय बजरंगबली। ये सांवला जी मंदिर है। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। और ये है प्रथम ज्योतिर्लिंग सोमनाथ, जो यहाँ पर दिखाया हुआ है। जगदम्बे। हे माँ जगदम्बे। जाओ अंदर, नहीं सकते जाओ, जाओ अंदर। जय माँ जगदम्बे। आज अंबाजी माता जी के दर्शन अच्छे से हो रहे हैं। जैसे ऐसा फील हो रहा है जैसे हम अंबाजी के स्थानक अंबाजी में है। जय माँ जगदम्बे, जय माँ जगदम्बे। रखना माता जी, सब भक्तों पे अपनी कृपा बनाए रखना माँ। बाबा रामदेव पीर जी। ये है पालीताना का अष्टापदी तीर्थ, जो यहाँ पे बताया हुआ है। ये तत्वम में हम जा रहे हैं। ये एक घट स्थापना किया हुआ है। अभी हम यहाँ पे प्रस्थान कर रहे हैं, जो कि है तत्वम। अभी हम अंदर की ओर प्रदर्शन में जा रहे हैं, जिसमें ये सब कुछ दिखाया हुआ है। લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓ પણ અહીંયા દર્શાવેલી છે। આપણે શું ગુમાવી રહ્યા છીએ એ પ્રાણીઓનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે। જંગલની ઉપયોગિતા માટે અહીંયા એક સારું એવું પ્રદર્શન મૂકેલું છે।
બિશ્નોઈ સમાજ વિશે પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. એશિયાઈ સિંહની કૂચ બિશ્નોઈ સમાજનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે. મેંગ્રોવનું નિવાસ સ્થાન, એ બધી વસ્તુઓનો અહીંયા ઉલ્લેખ કરેલું છે. ગાયનું મહત્ત્વ હિન્દુઓની માન્યતા પ્રમાણે. જેનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે, જેની દરેકે દરેક રજૂઆતો અહીંયા બતાવેલી છે, જે આપણા માટે બહુ જ ઉપયોગી છે. જીવસૃષ્ટિના સંતુલનની અસરો, ભૂકંપ, આ બધો જે આપણે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ, જેના કારણે જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે, એ બધી વસ્તુઓ અહીંયા દર્શાવેલી. सांस्कृतिक प्रोग्राम भी यहाँ पे हो रहे हैं. ये अभी घट है, मैंने जो आपको बताया था, वो तत्वम करके लिखा है यहाँ पे. ये गरबा महोत्सव जो है उसका भी महत्व यहाँ पे दिखाई दे रहे हैं. આદિવાસી સંસ્કૃતિનું વનવાસી ગામ, જેનો ઉલ્લેખ અહીંયા થયેલો છે. પહેલાંના સમયમાં જે રીતે કલા કારીગરીને જે વસ્તુ રાખવામાં આવતી હતી, એ બધી જ વસ્તુ અહીંયા બતાવેલી છે, જે વનવાસી ગામમાં અત્યારે પણ અમુક જગ્યાએ ઉલ્લેખ થતો હોય છે અને રોજ વપરાશમાં આ બધી વસ્તુ લેવાતી હોય છે. આદિવાસીઓમાં સૌથી વધારે મહત્ત્વ અખાત્રીજના તહેવારનું હોય છે, જે ખેડૂતો માટે નાંદરવો દેવ પૂજન માટે, દિવાસો પચવે ઉત્સવ, નવા પૂજા, આ બધી પૂજાઓ જે છે પ્રાકૃતિક ખેતી પહેલાં થતી હોય છે. દેવ મોગરા માતા મેળો, આ બધા મેળાઓ આદિવાસી દર્શાવેલા હોય છે. પહેલાંના સમયમાં જે કરતાર ને બધું વગાડવામાં આવતું હતું, વાદ્યો, સંગીતના વાદ્યો, એ પણ દર્શાવેલા નગારા પણ આપેલા છે. જે હોય છે એની અહીંયા એક ઝલક દર્શાવેલી છે. જે તીરકામઠોને રાખતા હોય, આ પહેરવેશ છે, બધી જ વસ્તુ અહીંયા બતાવેલી છે. છઠ્ઠીની વિધિનું બહુ મહત્ત્વ છે, પણ દર્શાવેલું છે. જનજાતિ સમાજમાં પરંપરાગત જે લગ્ન વિધિ થતી હોય છે, એ પણ અહીંયા દર્શાવેલી છે. સ્થાપન થતું હોય જે અહીંયા દર્શાવેલું છે. બધું પાડ્યો હતો એનો પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો. આ જે આપણા જે મહાન લોકો થઈ ગયા, એમની દરેકની અહીંયા વીર ગાથા પણ દર્શાવેલી છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો. જે ગંગા અવતરણ થયું હતું એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, જેની અહીંયા કલાકૃતિઓ આપ નજર સમક્ષ નિહાળી રહ્યા છો.